વેરો ભરો, બાકી જાહેરમાં બદનામી સહન કરો। સામાન્ય રીતે જાહેર રસ્તા પર લગાડવામાં આવેલા હોર્ડિંગ્સ ફિલ્મી પ્રમોશનના અથવા જાહેરાતોના હોય છે, પરંતુ બોટાદમાં તો જાહેર રસ્તા પર વર્ષોથી નગરપાલિકાનો લાખો કરોડો રૂપિયાનો વેરો ન ભરનાર લોકોના નામ સાથે હોર્ડિંગ્સ લાગ્યા છે, જેમાં લખ્યું છે, એક જવાબદાર નાગરિક બનીને 11 માર્ચ 2024 સુધીમાં તમામ વેરો ભરપાઈ કરશો। આ હોર્ડિંગ્સમાં કોનો કેટલો વેરો છે તેમના નામ સાથે દર્શાવાયું છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે વેરો ન ભરનારા લોકોને આવી બદનામીથી પણ કોઈ ફેર નથી પડતો, કારણ કે 11 તારીખ પણ જતી રહી છે। આમ ગણો તો એ ખૂબ સારો વિચાર છે, જેથી કરીને એક આ મૂકી અને મારી દ્રષ્ટિએ તો આપણે બધા વિકાસની વાતો કરીએ છીએ, આપણે બધી સુવિધા જોઈએ છે અને સુવિધાના કામો કરવા માટે જ્યારે નગરપાલિકાનો ટેક્સ બાકી હોય એ આપણે વહેલી તકે ભરી દેવો જોઈએ અને જે કોઈ નામની યાદી મેં નથી જોઈ પણ જે કોઈ નામની યાદી બાકી હોય એને વહેલી તકે આ ટેક્સની ભરપાઈ કરવી જોઈએ, કારણ કે સ્વાભાવિક છે કે નગરપાલિકાને આવક નહીં હોય તો એ ખર્ચ કેવી રીતે કરી શકે। તો મારી દ્રષ્ટિએ ખૂબ સુંદર વિચાર છે। 2 લાખથી લઈને 1 કરોડ સુધીના વેરા છે બાકી। જાહેર ચોકમાં લાગેલા હોર્ડિંગ્સ પરથી તમને અંદાજ તો આવી જ ગયો હશે કે કેટલા પ્રમાણમાં નગરપાલિકાનો ટેક્સ બાકી છે। હાલમાં વેરા વસૂલાતની ઝુંબેશ ચાલી રહી છે, છતાં લોકોના પેટનું પાણી નથી હલી રહ્યું। બોટાદ નગરપાલિકાની પાછલા ઘણા વર્ષોના જેના વેરા બાકી છે એની વસૂલાતની જે ઝુંબેશ ચાલી રહી છે એના ભાગરૂપે જે મોટા બાકીદારો છે 2 લાખથી ચાલુ કરીને 1 કરોડ ઉપરની મોટી રકમો બાકી છે, એ બાકી મિલકતોનું મિલકત ધારકોના હોર્ડિંગમાં નામ લખ્યા છે। એક રીતે અપીલ છે કે ભરી જાઓ, નહીં તો આગળની કાયદેસરની કાર્યવાહી પણ થશે। હાલ તો નગરપાલિકાએ માત્ર પોસ્ટર લગાવ્યા છે અને જો તેમ છતાં પણ વેરો નહીં ભરવામાં આવે તો આગામી ઢોલ વગાડવા, મિલકત જપ્ત કરવી, પાણી કનેક્શન કાપી નાખવા જેવી કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે જોવાનું એ રહેશે કે આ પ્રકારની ચેતવણી પછી બાકી વેરો ભરાય છે કે નહીં। રાજુ બારૈયા, VTV ન્યૂઝ, બોટાદ।